I do solemnly swear I, Kashyap Pramod Patel, do solemnly swear. I, Kashyap Pramod Patel, do solemnly swear. ગુજરાતથી આફ્રિકા અને પછી અમેરિકાના એફબીઆઈના 9મા ડિરેક્ટર બનવા સુધીની શાનદાર સફર. આપણે વાત કરી રહ્યા છીએ કાશ પટેલ કે જેમને યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈના 9મા ડિરેક્ટર તરીકે શપથ લીધા. ત્યારે આમાં સૌથી મહત્વની વાત એ છે કે આટલા મોટા હોદ્દા પર પહોંચ્યા પછી પણ કાશ પટેલે પોતાના મૂલ્યો ભૂલ્યા નથી. જેમાં કાશ પટેલે એફબીઆઈના 9મા ડિરેક્ટર તરીકે શપથ લેવા જ્યારે તેઓ પહોંચ્યા હતા ત્યારે તેમના હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા હતી. શપથ લેતી વખતે તેમને ભાગવદ ગીતા ઉપર હાથ મૂક્યો અને પછી શપથ લીધા. આ વાત એ બતાવે છે કે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોવ, કોઈ પણ મોટા હોદ્દા પર કેમ ના હોવ, પણ તમારે તમારા મૂલ્યો ક્યારેય ભૂલવા ન જોઈએ. નમસ્કાર, રિધમ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આજે સ્પેશિયલ રિપોર્ટમાં આપણે વાત કરીશું કાશ પટેલ વિશે. ત્યારે વાત એમ છે કે ભારતીય મૂળના અને ખાસ કરીને મૂળ ગુજરાતી કાશ પટેલે યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈના 9મા ડિરેક્ટર તરીકે શપથ લીધા. તેમને જે રીતે શપથ લીધા તેની ચર્ચા અત્યારે થઈ રહી છે. જ્યારે કાશ પટેલે એફબીઆઈના નવા ડિરેક્ટર તરીકે શપથ લેવા તેઓ પહોંચ્યા હતા ત્યારે તેમના હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા હતી. શપથ લેતી વખતે તેમને ભગવદ્ ગીતા ઉપર હાથ મૂક્યો અને પછી શપથ લીધા. બધાને તેમની આ શૈલી ખૂબ જ ગમી હતી. ત્યારે ચલો જાણીએ કે કાશ પટેલ કોણ છે. કાશ પટેલનો પરિવાર મૂળ ગુજરાતના આણંદ જિલ્લાના ભાદરણ ગામનો વતની છે. તેમનો પરિવાર લગભગ 7-8 દાયકા પહેલા યુગાન્ડા ગયો હતો. વર્ષ 1970ના દાયકામાં યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીન દ્વારા ભારતીયોને હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનો પરિવાર થોડા સમય માટે ભારત પાછો ફર્યો અને પછી કેનેડા અને પછી યુએસએ ગયો હતો. વર્ષ 1980માં ન્યુયોર્કમાં જન્મેલા કાશ પટેલ પાટીદાર સમુદાયના છે. કાશ પટેલ વ્યવસાય વકીલ છે અને તેમને રિચમન્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેમને ન્યુયોર્કમાં કાયદાની ડિગ્રી અને યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી આંતરરાષ્ટ્રીય કાયદામાં પ્રમાણપત્ર મેળવ્યું છે. તેમને અગાઉ કાર્યકારી સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલરના ચીફ ઓફ સ્ટાફ તરીકે પણ સેવા આપી હતી. ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલની નિમણૂકની ખૂબ જ પ્રશંસા કરી. તેમણે કહ્યું, એફબીઆઈ એજન્ટોમાં કાશ પટેલની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો સરળ હતો. તે આ પદ માટે ઉત્તમ કાર્ય કરશે. ત્યારે તમને અમારી આ માહિતી કેવી લાગી ચોક્કસથી જણાવજો અને વધુ સમાચાર માટે જોતા રહો રિધમ ગુજરાતી. નમસ્કાર.